ચેનલ ઓફ વડોદરા। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડેલા નજરે પડતા જ વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। આ ખાડાને પગલે દ્વિચક્રી વાહન ચાલકો ખાડાને પગલે રોડ પર પટકાતા હોવાનો પણ બનાવ બનતા હોય છે। ત્યારે દિવસ દરમિયાન હજારો વાહનોની ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર અવરજવર રહેતી હોય છે। ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ જાગશે કે શું તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। આ સાથે જ પીડબ્લ્યુની ઓફિસ 200 ફૂટ અંતરે જ આવેલી છે, છતાં પણ અધિકારીઓને આ ખાડા દેખાતા નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ રસ્તા પર દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ અહીંથી પસાર થતા હોય છે, છતાં પણ તંત્ર આ બાબતે બેધ્યાન છે। ત્યારે વહેલી તકે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે। બરાબર છે। હાલમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આશરે 1-1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે। તેમજ આ રોડ ઉપર જો ઘણી દિવસની 5000 ગાડીઓની અવરજવર રહેલી છે। જો આવનારા દિવસોની અંદર જો આ રોડ ઉપર કોઈક મોટો અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ? આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે? તો આપના માધ્યમ થકી અમે એટલું જણાવવા માંગીએ છીએ કે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ રોડ રસ્તાનું વહેલી તકે આનું સમારકામ કરાવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય। બસ આ અમારી માંગ છે। કયો રસ્તો છે? આ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ રસ્તો છે। કેટલા વાહન રોજના પસાર થાય? રોજના 5000 વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં।